રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક 13 ઓક્ટોબર 2025ના રોજ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તાલુકો વિછિયા જિલ્લા રાજકોટ ખાતે આજરોજ યોજાઈ ગઈ હતી, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના વિસ્તારમાં રહેતા શહીદ થયેલા સૈનિકોના પરિવારને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અપાતી સહાયની રકમમાં વધારો તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પાન મસાલા માવા ગુટકા જેવી બનાવટો ખાઈને જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ મૂકવા અંગે જેવા ઠરાવો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવેલ તથા શ્રેષ્ઠ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને સ્વચ્છતા અન્ય બાબતો માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા। સાથે આદરણીય મોદી સાહેબે આપેલા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ મંત્રને અનુસરીને સૌને સ્વદેશી અભિયાનમાં જોડાવા માટે જિલ્લા પંચાયતના હોદ્દેદારો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। આપનું નામ? મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, વિરોધ પક્ષ નેતા, જિલ્લા પંચાયત રાજકોટ। મનસુખભાઈ, જિલ્લા પંચાયતને ખાસ સામાન્ય સભા મળી હતી ઘેલા સોમનાથ, અહીંયા મળવાનું કારણ શું? સામાન્ય રીતે દર 3 મહિને છે એ જિલ્લા પંચાયતની સામાન્ય સભા છે એ મળતી હોય છે, પણ આજે આ લોકોએ ખાસ સામાન્ય સભા રાખી। ખાસ સામાન્ય સભા એવા સંજોગોમાં રાખવાની હોય છે કે જ્યારે બજેટ પાસ કરવાનું હોય છે, વિકાસનું બજેટ પાસ કરવાનું હોય ત્યારે જ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવે છે। આજે મને એવું લાગે છે કે રાજકોટની જનતાનો, આખા જિલ્લાની પ્રજાનો અવાજ છે એ દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભા છે એવું નામ આપી દીધું। ખાસ સામાન્ય સભાનું નામ આપવામાં આવે ત્યારે પ્રશ્નોત્તરી હોતી નથી, તો લોકોનો અવાજ, લોકોના પ્રશ્નો દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભા એવું નામ આપી અને આખા રાજકોટ જિલ્લાની જનતાનું છે એ ગળું દબાવવામાં આવ્યું છે। અને અમે જે કંઈ પ્રશ્ન હોય તો અમારા ઘરના પ્રશ્નો હોતા નથી, રાજકોટ જિલ્લાની જનતાના, ખેડૂતોના, ગરીબોના પ્રશ્નો હોય છે, તો આ પ્રશ્નોને દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભાનું ટોપિક આપી અને આ સભા છે એ પૂરી કરવામાં આવી છે। બધાને તો પહેલા નમસ્તે। આજે તમે અહીંયા કહેવાય ને કે ઉર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ ઘેલા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધાએ નક્કી કર્યું હતું કે આપણે એક બાર સામાન્ય સભા કરવી છે, એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ ઘેલા સોમનાથે સભા રાખી છે। આજની આ સામાન્ય સભામાં જે જીએસટી કહેવાય કે મોદી સાહેબે બધાને કહેવાય સૌનો સાથ, સૌનો વિકાસ, કે મધ્યમ વેપારી હોય, નાનો માણસ હોય, ગરીબ હોય, એ બધાને સાથે રાખી અને બધાના હાથ મજબૂત થાય એટલા માટે મોદી સાહેબે જે જીએસટી નાબૂદ કર્યું। જે સરપંચશ્રીઓ અને કહેવાય ને કે અધિકારી અને સરપંચશ્રી બેયના મદદથી જે કહેવાય ને ગોકુળિયા ગામ બન્યા છે, સક્ષમ ગામ બન્યા છે, જ્યાં બધી જ સુવિધાઓથી સજ્જ ગામડા બન્યા છે, એવા સરપંચ અને તલાટીને આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો।